કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। 2 દિવસ અગાઉ વારસિયા સુરુચિ પાર્ક વિસ્તારના રહીશો દ્વારા કોર્પોરેશનની વડી કચેરી ખાતે પીવાના શુદ્ધ પાણી અંગેની રજૂઆત કરવા મોરચા સ્વરૂપે ગયા હતા। તે દરમિયાન મોરચાના એક વ્યક્તિનું અચાનક કોર્પોરેશનની કચેરીમાં બેભાન થઈ ગયા પછી મૃત્યુ નિપજેલ હતું। તેને લઈ આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વારસિયા વિસ્તારની જૂની આરટીઓ કચેરી સર્કલ પાસે કેન્ડલ માર્ચ પ્રાગટ્ય કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તે દરમિયાન સર્કલ પાસેથી જ પીવાના શુદ્ધ પાણીની લાઇન લીકેજ જણાતા આ વિસ્તારમાં હજારો લીટર પીવાનું શુદ્ધ પાણી ગટરમાં વહી ગયું હતું। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋતિક જોશીએ ભાજપને આડે હાથ લઈ ઉગ્ર આક્રોશ સાથે મીડિયાને જણાવ્યું હતું કે આ મામલે કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર તેમજ કલેક્ટરશ્રીને રજૂઆત કરી હતી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપર સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે। રિપોર્ટ સાદિક કાજલવાલા। જે રીતે એક વ્યક્તિની પાણી માટે જાન ગઈ છે અને અત્યારે હાલ પાણી વહી રહ્યું છે અહીંયા બાજુ, શું કહેશો? વડોદરા શહેરમાં ભાજપના કુશાસનમાં જે પાર્ટી 25 વર્ષથી વડોદરામાં સત્તા ભોગવે છે, 25 વર્ષથી મેયર ભાજપના આવે, કોર્પોરેટરો ભાજપના, વિસ્તારમાં ધારાસભ્ય ભાજપના, અને એ ભારતીય જનતા પાર્ટીમાં પાણી નથી કે વડોદરાની શહેરની પ્રજાને 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકે। 2 દિવસ પહેલાં આ વારસિયા વિસ્તારના સુરુચિ પાર્કના એક રહીશને જે રજૂઆત કરવાયા, જે છેલ્લા કેટલા સમયથી પાણી માટે વલખા મારે અને જે માણસ વેરો ભરે છે, ટેક્સ ભરે છે, પણ એને આ લોકો કોર્પોરેશનના સત્તાધીશો પાયાની સુવિધા છે, જીવન જરૂરિયાત ચીજ વસ્તુ છે પાણી, જે આપણા સંવિધાનમાં પણ કીધું છે કે પાણી આપણો મૂળભૂત અધિકાર છે, જે મળવો જોઈએ, તે છતાં પણ આ વ્યક્તિ પાણી માટે રજૂઆત કરવા જાય, જે આખું ટોળા સાથે બધા રજૂઆત કરવા ગયા અને ત્યાં રજૂઆત કરતાં તે વ્યક્તિનો ત્યાં જીવ ગયો। અને કોઈ પણ બીજેપીનો નેતા એ ભાઈ જ્યારે ગુજરી ગયા ત્યારથી માંડીને એમની અંતિમ ક્રિયા પતી ત્યાં સુધી કોઈ બીજેપીના નેતા એમના ઘરે ફરક્યા નહીં। વાત માનવતાની છે। સત્તા તો આજે છે કાલે નહીં હોય, સરકાર આજે છે કાલે નહીં હોય, પણ આપણે માણસાઈ માનવતા તો ના ભૂલવી જોઈએ ને, પણ માનવતા આપણે ભૂલ્યા, સત્તાના નશામાં ભાન ભૂલ્યા। હજુ તો હરણી બોટ કાંડનો જે બનાવ બન્યો એમાં 14 નિર્દોષ લોકો જે ભોગ લેવાયો કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે, એ લોકોનું તો હજુ આ ન્યાય મળ્યો નથી એમના પરિવારને। અને આ વડોદરા શહેરમાં 15મું મૃત્યુ થયું છે પાણી માટે। આ વારસિયા વિસ્તારમાં અહીંયા ઊભા છે, તમે જોઈ શકો છો કે વડોદરાની પ્રજાને પીવાનું પાણી નથી મળતું અને અહીંયા રોડ પર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। એટલે સામાન્ય માણસ એ વેરો ભરે પાણી માટે વલખા મારે છે અને અહીંયા પાણીનો કેટલો વેડફાટ થઈ રહ્યો છે। આ કોર્પોરેશનનું ને ભાજપનું આ તંત્ર, પરંતુ કોંગ્રેસ પાર્ટીના એક સિપાહી તરીકે આજે અમે તો આ વ્યક્તિને શ્રદ્ધાંજલિ મળે, ભગવાન એમની આત્માને શાંતિ આપે, એના માટે એક મૌન રેલી સ્વરૂપ અહીંયા કેન્ડલ માર્ચનો અમે કાર્યક્રમ કર્યો। આવનારા દિવસમાં મુદ્દા લઈને વડોદરા શહેરના રોડ રસ્તા પર અમે આંદોલન કરીશું, પણ જે લોકો સત્તા પર છે, જેમની જવાબદેહી છે, એ લોકો મોઢા સંતાડી રહ્યા છે। આ વિસ્તારના કોર્પોરેટર જે ચૂંટાયેલા એ બધા જવાબદાર છે આના માટે, અને એમાંના એક જે સ્ટેન્ડિંગના ચેરમેન છે એમને તો ખરેખર નૈતિકના ધોરણે રાજીનામું આપવું જોઈએ। અને અમે મ્યુનિસિપલ કમિશનરને કીધું છે, કલેક્ટરને રજૂઆત કરી કે સ્ટેન્ડિંગના ચેરમેન પર કેસ કરો, કારણ કે 1 મહિના પહેલાં જ્યારે આ બધા રજૂઆત કરવા ગયા ત્યારે આ લોકો એમની રજૂઆત ના સાંભળી। જો 1 મહિના પહેલાં રજૂઆતને ધ્યાનમાં રાખીને આ પાણીનું નિરાકરણ લાયા હોત તો આજે એ વ્યક્તિનો જીવ ના ગયો હોત, પરંતુ આ લોકોને કોઈના જીવની પડી નથી, કારણ કે આ લોકો માનવતા ભૂલ્યા। સત્તાના નશામાં એટલું અભિમાન આવી ગયું છે કે અમે તો જીતવાના જ છે, પબ્લિકનું કામ કરીશું કે નહીં કરીએ। જ્યારે ચૂંટણી આવે ત્યારે હાથ જોડીને નીકળે છે અને ચૂંટણી જીત્યા પછી પ્રજા પર દાદાગીરી મારે છે। એટલે આ લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે, હિટલરશાહી છે। આજે પ્રજાના જીવનની કિંમત નથી રહી, અને એ મુદ્દાને લઈને વડોદરા ન્યાય યાત્રા જે કોંગ્રેસ પક્ષ વોર્ડ વાઇઝ કરે છે, અમે લોકોમાં જાગૃતતા, પ્રજાએ જાગૃત થવાની જરૂર છે કે ઓળખો આ લોકોને। આ લોકોના મુંહ મેં રામ બગલ મેં છુરી જેવી હાલત છે। આ લોકોના મોઢા પર એમની કહેની ને કરણીમાં ફરક છે। ચૂંટણી વખતે સારી સારી વાતો કરે અને અત્યારે ચૂંટણી જીત્યા પછી તમે જુઓ કે કેવી હાલત બેહાલ છે। 2 ટાઈમ ચોખ્ખું પાણી નથી હાલતા વડોદરાને, લોકોને ટેન્કર મંગાવવા પડે પાણીના, એનો ચાર્જ આપવો પડે, પાણીના જગ મંગાવવા પડે, આરોના મશીન મૂકવા પડે, તો કઈ વાતની આ લોકો મોટી મોટી વાતો કરે। હમણાં બજેટ મિટિંગ પાસ થઈ, કરોડો રૂપિયાની જાહેરાત થઈ, પણ એ બધું તમે જુઓ કે કરોડો રૂપિયા ઓન પેપર છે। આજે વડોદરાને ખાડોદરા કોને બનાવ્યું? ભાજપે બનાવ્યું। વડોદરામાં 2 ટાઈમ પીવાનું પાણી ચોખ્ખું નથી મળતું ભાજપના રાજમાં। બધે વડોદરામાં હોર્ડિંગ માર્યા છે, મોદી સાહેબની ગેરંટી,
સાહેબ 2 ટાઈમ પીવાના ચોખ્ખી પાણીની ગેરંટી આપો, લોકોને માનવ જીવન જીવવાની ગેરંટી આપો. આજે મોંઘવારી બેરોજગારીની વચ્ચે આજે પાયાની સુવિધા ના મળે. 25 વર્ષથી એક જ પાર્ટી સત્તામાં છે. તમારું એટલું આયોજન ના હોય કે તમે વડોદરાની પ્રજાને 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકો. અને કોઈ વ્યક્તિ જીવ ગુમાયો તો એના માટે પણ આ લોકોને કોઈ સહાનુભૂતિ નથી. એટલે વાત છે કે આ લોકો કેટલા જાડી જામણીના આમના સત્તાના નશામાં એટલા ચકચૂર થયા છે કે પ્રજા ત્રસ્ત છે અને ભાજપના નેતાઓ સત્તાના નશામાં મસ્ત છે. પરંતુ પ્રજાને જાગૃત કરવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે અને આ મુદ્દાને લઈને અમે દરેક વિસ્તારમાં વોર્ડમાં રોડ રસ્તા પર આ પદયાત્રા કરવાના છે. આપનો પરિચય? ઋત્વિજ जोशी, वडोदरा शहर कांग्रेस प्रमुख. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें